જામનગરમાં ચોમાસાની રાહ વચ્ચે પાણીનો પ્રશ્ન ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। શહેરને પાણી પૂરું પાડતા ઊંડ 1, સસોઈ અને આજી 3 ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો હોવાથી મહાનગરપાલિકાએ તમામ ઝોનમાં ફરી એકાંતરા પાણી વિતરણ કરવાનો નિર્ણય લીધો છે। તંત્રનું કહેવું છે કે વરસાદમાં વિલંબ અને સંભવિત ઓછી વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી બચત માટે આ પગલું ભરવામાં આવ્યું છે। આ સાથે નવી વિકસતી સોસાયટીઓમાં નવા પાણીના જોડાણો પણ હાલ પૂરતા સ્થગિત રાખવામાં આવ્યા છે। મહાનગરપાલિકા સૌની યોજના મારફતે વધારાનું પાણી મેળવવાના પ્રયાસો પણ કરી રહી હોવાનું જણાવે છે। જોકે આ નિર્ણય બાદ વિપક્ષે તંત્રના આયોજન પર સવાલો ઉઠાવ્યા। ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા છેલ્લા 2-4 દિવસથી એવું જાહેર કરવામાં આવે છે કે હવેથી અમુક વિસ્તારોમાં પાણી એક કાતરા આપવામાં આવે છે। તો હું કહેવા માંગુ છું કે છેલ્લા વર્ષોથી આ એક કાતરા જ જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે। એમાં કોઈ સુધારો કરવાનો એનો ઉદ્દેશ્ય હોય તો એ વાત કરવી જોઈએ, આયોજનમાં સુધારો કરવો જોઈએ। જામનગરમાં જે દૈનિક પાણી જે લખે છે એ આટલા વર્ષોથી તો એકાદરે જ પાણી આવે છે, એ પોણી કલાક આવે છે, નથી ફોર્સ આવતો હતો। પણ હવે જે વરસાદ આવે છે તો વ્યવસ્થા કરવાય અને આપણું જે પાણી છે એ તળાવમાં અને દરિયામાં ન જવાય એવી વ્યવસ્થા કરવી તો આપણે જામનગરને વાંધો ના આવે। અને કોર્પોરેશન બધું સારું જ કરે તો કેમ આમાં ધ્યાન નથી આપી શકતા? આમાં જ ધ્યાન આપે ને સારું કરે ને પબ્લિકને હેરાન ન થાય। જામનગર શહેરમાં 31 જુલાઈ સુધી પાણી વિતરણ કરી શકાય તેટલો જથ્થો ડેમ સાઇટ ઉપર ઉપલબ્ધ છે। તેમ છતાં પાણીની બચત થાય અને વધુ પાણી ચાલી શકે એ માટે જામનગર મહાનગરપાલિકા વોટર વર્ક શાખા તેમજ પદાધિકારીઓ સાથે સંકલન કરી અને 6 ઝોનમાં જે ડેઇલી વિતરણ થતું હતું એ 6 ઝોનને હાલે એકત્રમાં ફેરવવાનું નક્કી કરવામાં આવેલ છે।